હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાનું છે કાચા મસાલાનું શાક. તમે વિચારશો કે કાચા મસાલાનું શાક એટલે શું? તો આમાં તેલ ગરમ નથી કરવાનું, આપણે કે રાઈ જીરું નથી નાખવાનું. આ એક કાચો મસાલો તૈયાર આવે છે ને એ મહારાષ્ટ્રમાં એક જ જગ્યાએ મળે છે. જો તમારે જોઈતો હોય તો મને કમેન્ટ કરજો, હું એડ્રેસ એનું આપીશ. આ રીતે આવે છે કાચો મસાલો. એમાં ખાલી એક આપણા શાકના પ્રમાણમાં 1 કે 2 ચમચી શાક હોય એ રીતે કોઈ પણ તમે શાકમાં ગ્રેવીવાળા શાકમાં નાખી શકો. તો આવી રીતે મસાલો લઈ અને એની અંદર પાણી નાખી અને મિક્સ કરી લેવાનું. માપનું પાણી નાખવાનું છે. પાણી નોર્મલ જ લેવાનું છે. બસ આવી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસ ઉપર કુકર મૂકી અને તેલ મૂકીને તરત જ આ મસાલો નાખી દેવાનો છે. બસ આટલું પાણી નાખવાનું અને ભૂલથી મેં ગેસ ચાલુ કરી દીધો તો પાછો બંધ કરી દીધો છે. તો અંદર તેલ નાખી અને જીરું કે રાઈ કંઈ નથી નાખવાનું, સીધો આ મસાલો નાખી દેવાનો. થોડો સતળાઈ જાય એટલે બધા બટેકા નાખી દેવાના. હવે ચાલુ કરીને બધા બટેકા નાખી દઈએ અને આમાં તમારે વિસલ લગાવીને કરવું હોય તો પણ કરી શકાય, પણ મેં છૂટું શાક વઘાર્યું છે કુકરમાં. 10 જ મિનિટમાં થઈ જાય છે. બધો મસાલો મિક્સ કરી અને 1 ગ્લાસ પાણી નાખીને ધીમા તાપે ચડવા દેવાના છે. સરસ મિક્સ થઈ ગયા છે. જો આવી રીતે ચડવા દેવાના છે. 10 જ મિનિટમાં શાક તૈયાર થઈ જશે. બટેકા સરસ ચડી ગયા છે અને જુઓ ઉપર બધું તેલ અને મરચું આવી ગયું છે એકદમ લાલ. તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. ઉપર લીલા ધાણા નાખી દઈએ. આ તમે કોઈ પણ શાકમાં ગ્રેવીવાળા શાકમાં નાખી શકો છો. તો મસાલો લેવો હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હું બતાવીશ કે કઈ જગ્યાએ મળે છે. એક જ જગ્યાએ મળે છે મહારાષ્ટ્રમાં. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.